तो गई काले આપણે એવરેજ સરેરાશ ને આપણે એવું નામ આપ્યું 3/2 કેબીટી. એમાં ત્રણ અલગ કર્યા 1/2 કેબીટી. તો એ ત્રણ રીતે ઉર્જાનો સંગ્રહ કરે, એ ત્રણને આપણે કીધું મુક્તાના અંશો. શું કીધું બેટા? આપણે એનું નામ મુક્તાના અંશો આપ્યું, રાઈટ, જેને આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ કહેશું ઇંગ્લિશમાં. એટલે આપણી જોડે સૂત્ર આવ્યું ઈ એવરેજનું F/2 કેબીટી. અહીં સુધી આપણે ભણ્યા ગઈકાલે. બીજું શું શું ભણ્યા એ પણ યાદ કરીએ આપણે બેટા. મોલ આવે તો 3/2 RT યુઝ કરશું, ક્લિયર. ત્યારબાદ VRMS નું સૂત્ર વર્ગમૂળમાં 3p/ρ, ત્યારબાદ √3 kBT/m, ત્યારબાદ 3RT/mo. બધા સૂત્ર આપણને મળ્યા બેટા. મારે સૂત્ર પૂછવા છે પણ આજે હજુ છે ને એક અડધુરો પોર્શન બાકી છે. આજે કમ્પ્લીટ કરી અને આવતીકાલે સૂત્ર પૂછવાનું રાખશું બેટા. હો, હું તમને સામેથી કહી દઉં છું. ઓકે, તો જો હવે હું અહીંયા અણુના પ્રકાર લખીશ. એક ટેબલ બનાવવા જઈ રહ્યા છીએ કે જેમાં રેખીય ગતિ કેટલી છે, ટ્રાન્સલેશન મોશન. ચાક ગતિ કેટલી છે, દોલિત ગતિ કેટલી છે, અને બેટા કુલ ગતિ એટલે જેને આપણે ડિગ્રી ઓફ ફ્રીડમ કહીએ છીએ, મુક્તાના અંશો. એક ટેબલ બનાવી દો બેટા. એના માટે જ ખાસ મેં અત્યારે તમને આના પર ભણાવવા જઈ રહ્યો છું બેટા. ઓકે, તો સૌથી પહેલા મારા ભૂલકાઓ હું તમને એમ કહું છું કે એક પરિમાણિક મતલબ આને ઇંગ્લિશમાં મોનોમેટિક કહેવાય. કોણ કોણ આવશે? તો આર્ગન, નિયોન, હિલિયમ, આઈડિયલ ગેસને પણ આપણે મોનોમેટિક કહેશું, યાદ રાખજો. આ બધા કે જેની અંદર મારા ભૂલકાઓ, જેની અંદર રેખીય ગતિ ટોટલ 3 હોય, ચાક ગતિ અને દોલિત ગતિ ના હોય બેટા. એટલે ટોટલ મુક્તાના અંશો થશે 3. પછી દ્વિપરિમાણિક દ્રઢ અણુ એટલે રિજિડ રોટર, ડાયટોમિક. ફોર એક્ઝામ્પલ O2, N2, આ બધા, Cl2, આ બધા. ક્લિયર? એ દ્રઢ અણુ હોય તો એની અંદર 3 રેખીય ગતિ હોય અને પોતે ને પોતે અણુ હોય તો 2 ચાક ગતિ ધરાવે, દ્વિપરિમાણિક. આ ના હોય, ટોટલ 5. સમજો મારા ભૂલકાઓ, મજા આવશે. અને દ્વિપરિમાણિક આવા પણ હોય, જો આવા રિજિડ રોટર નહીં, અલગ અલગ બનેલા હોય, લાઈક એ CO, HCl. તો એની અંદર 3 આ, 2 આ અને 2 ચાક ગતિ, ટોટલ 7 હોય. ટોટલ 7 હોય. આ 3 વસ્તુ આપણા સિલેબસમાં છે. હું 2 વસ્તુ આપણે આઉટર ઓફ સિલેબસની લખાવડાવી દઉં છું, જે તમારે યાદ રાખી લેવાની છે. આની હું કોઈ સાબિતી નહીં આપું. ટ્રાઈ એટોમિક, ત્રિપરિમાણવીય, રેખીય, ત્રિપરિમાણવીય રેખીય, અને ત્રિપરિમાણવીય અરેખીય. આ યાદ રાખવાનું છે બેટા. આના ઉદાહરણ લખાઈ દઉં છું. આના ઉદાહરણ છે CO2, C2H2, આવા બધા આવશે.
અને અરેખીયમાં બેટા H2O, NH3, CH4 આવા ઉદાહરણ આવશે. એટલે હું અલગ જ કલર વાપરું છું બેટા, તમને ખ્યાલ આવે. આ 3 + 2 ટોટલ 5, 3 + 3 ટોટલ 6. આ વિધાઉટ પ્રૂફ આટલી વસ્તુ એક્સેપ્ટ કરજો બેટા. તો મારા ભૂલકાઓ, આ એક ટેબલ બનાવી દીધું મેં તમને બહુ કમ્પ્લીટલી. તમે પ્લીઝ આને સ્ક્રીનશોટના ફોર્મમાં લઈ લો બેટા. હવે બેટા ઉપરનું કશું નથી, ઉપરનું તો કાલે ભણ્યા એ છે. કાલનું રિવિઝન કરો, અહીંથી લેક્ચર બેટા સ્ટાર્ટ થયો. કાલે આપણે કીધું ને કે મુક્તાના અંશો લાસ્ટમાં ભણ્યા. એક પરિમાણિક માટે ફક્ત રેખીય ગતિ હોય એટલે 3, દ્વિપરિમાણિકમાં રેખીય ગતિ પ્લસ ચાક ગતિ હોય એટલે 5. અને બેટા એ સૂત્ર લખેલા છે યાર, કેટલીક વાર લખશો, તમારામાં લખેલા છે સૂત્ર. દ્વિપરિમાણિક રિજિડ રોટર ના હોય, અલગ અલગ અણુનો બનેલો હોય. COHCl 3 + 2 + 2 ઇટ્સ 7. ત્રિપરિમાણિક રેખીય હોય, CO2 C2H2 3 + 2 5. ત્રિપરિમાણિક અરેખીય હોય બેટા તો 3 + 3 6 થશે. તો આ ટેબલ તમારે યાદ રાખવાનું છે બસ. ઓકે, જો હવે હું બીજો એક કન્સેપ્ટ અત્યારે પહેલા સ્ટાર્ટ કરું છું બેટા. ઉષ્મા. તમને બધાને ખબર છે તાપમાનના તફાવતને કારણે વહન પામતી ઉર્જાનો જથ્થો જેને ઉષ્મા કહો છો, જેનો એકમ યુનિટ જૂલ કેલરી, ઘણા એને કિલો કેલરી પણ લખે. 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.2 જૂલ. આને જે પણ કહેવાય અને જે લખાય છે, જે ક્લિયર. આને જે પણ બોલાય છે. 4.2 જૂલ છે ને, એ 4.2 એટ્સ જે, એને જે વડે, આ જૂલનો જે નહીં, આ અચળાંકનો જે છે. ચલો હવે બેટા હું બીજું ભણાવવા જઈ રહ્યો છું, ઉષ્માધારિતા. હીટ કેપેસિટી. જો ધ્યાન આપજો બેટા બધા, અહીંયા મજા આવશે, મજા જ આયા કરશે તમને. ત્યારબાદ આપણું સેશન ફિનિશ થશે આજે. એટલે એક તમારો એક બંચ બનશે જેના બેઝિક ફોર્મ્યુલા તમને કમ્પ્લીટલી આવડવા જોઈએ નેક્સ્ટ સેશન માટે. મારો પ્રશ્ન છે, સાંભળજો બેટા, કે મારી જોડે એક બાલટી પાણી ભરેલું છે. મારી જોડે એક બાલટી પાણી ભરેલું છે. આજે ડિસ્કશન જ છે બેટા, મેક્સિમમ ડિસ્કશન છે. ક્લિયર? એના માટે જ એના પર આવ્યો છું, તમારા બધાના ફેસ જોવા માટે. ક્લિયર? એક બાલટી પાણી ભરેલી છે અને એક ગ્લાસમાં પાણી ભર્યું છે. મારે બંને પાણીને ગરમ કરવાનું છે. બંને પાણીને ગરમ કરીને બંનેનું તાપમાન મારે 1 ડિગ્રી જેટલું વધારવું છે. બંનેનું તાપમાન મારે કેટલું વધારવું છે? મેં એવું કીધું 1 ડિગ્રી જેટલું વધારવું છે. તો ગીવ મી આન્સર, કેની અંદર ઉષ્મા વધારે આપવી પડશે? ઓબ્વિયસલી યાર, મતલબ એક ગ્લાસ જેટલા પાણીએ પણ ઉષ્મા ધારણ કરી અને એક બાલટી જેટલા પાણીએ પણ ઉષ્મા ધારણ કરી. બંનેનું તાપમાન 1 ડિગ્રી જેટલું વધાર્યું મેં. તો તમે કીધું કે બાલટીની ઉષ્મા વધારે આપવી પડશે. મતલબ એની જે કેપેસિટી છે, હીટ કેપેસિટી,
એ બાલ્ટીની વધારે થઈ, ગ્લાસના પાણીની ઓછી થઈ. મતલબ એનો મિનિંગ એવો થયો કે ઉષ્મા નહીં પણ ઉષ્મા ધારિતા છે, જે ધારણ કરવાનો જે ગુણધર્મ છે એ દળ પર આધારિત છે. એ દળ પર આધારિત મારા ભૂલકાઓ છે. ક્લિયર? તો મારી ભૂલકા પાર્ટી હજુ બી તમને એકવાર સમજાવી દઉં છું, ધ્યાન આપજો. મેં શું કીધું તમને લોકોને? મેં બે વસ્તુ લીધી, જો ધ્યાન આપજો. બે વસ્તુ લીધી. એક બાલ્ટી પાણી લીધું અને એક ગ્લાસ લીધો. બંનેનું તાપમાન વધારો કેટલો કરવાનો? બંનેનો 1 ડિગ્રી જેટલો જ, બંનેનો. તો આને ઉષ્માનો જથ્થો આના કરતા વધારે થયો. મતલબ મેં તાપમાન સરખું લીધું એટલે હું એને એકમ બનાવીશ. એકમ તાપમાન દીઠ આપવી પડતી ઉષ્માને ઉષ્મા ધારિતા કહે છે. એકમ તાપમાન દીઠ આપવી પડતી ઉષ્માને ઉષ્મા ધારિતા કહે છે. વ્યાખ્યા જાતે બનાવી લેવાની. વ્યાખ્યા જાતે બનાવી લેવાની. એકમ કેલરી પર સેલ્સિયસ બનાવી શકો છો, યા તો જૂલ પર કેલ્વિન પણ બને. સેલ્સિયસ કેલ્વિન, કેલરી કેલ્વિન, કિલો કેલરી પણ લખી શકો છો, બધું ચાલે બેટા. આધાર એક તો દ્રવ્યની જાત તો ખરું જ, અને દળ પર છે. ક્લિયર? સ્ક્રીનશોટ પછી પાડજો બેટા, અહીંયા ધ્યાન આપજો. હવે એક બાલ્ટી પાણી લીધું, એક ગ્લાસ પાણી લીધું, બંનેમાં તાપમાનનો વધારો મારે 1 ડિગ્રી જેટલો કરવો હતો, તો તમે જ કીધું કે પાણીની અંદર વધારે જરૂર પડશે. और બીજો પ્રશ્ન કહું છું, એક બાઉલની અંદર મેં પાણી ભર્યું, એટલું જ બાઉલ લીધું મેં, એની અંદર મેં સપોઝ ઘી ભર્યું, ઘી રાઈટ. બંનેનું તાપમાન મારે 1 ડિગ્રી જેટલું વધારવું છે. એટલું જ જો મેં શું કીધું પરિવારથી, જેટલા કિલોગ્રામ પાણી લીધું એટલા જ કિલોગ્રામ ઘી લીધું. સમજો, જેટલા કિલોગ્રામ પાણી લીધું એટલા જ કિલોગ્રામ ઘી લીધું. મતલબ દ્રવ્યનો જથ્થો સરખો બનાવી દીધો મેં. ઇઝ ધેટ ક્લિયર? અને હવે મારે તાપમાન વધારવું હોય તો કોને ઉષ્મા વધારે આપવી પડે? ઓબ્વિયસલી ઘીને વધારે આપવી પડે. તો જો મેં હવે શું એકમ જો પહેલા કન્ડિશનમાં મેં 1 ડિગ્રી જેટલો તાપમાનનો વધારો કરવો તો બાલ્ટી અને ગ્લાસમાં, તો મેં તાપમાનને એકમ બનાવ્યો. તો મેં કોને એકમ બનાવ્યો? તાપમાનને. હવે મેં કોને કોને એકમ બનાવ્યો કહેવાશે? કોઈ કહેશો? હવે મેં કોને કોને એકમ બનાવ્યો સેકન્ડ કન્ડિશનમાં? કોને કોને એકમ બનાવ્યો? દળ અને તાપમાન બંને. કારણ કે બંનેના દળ भी સમાન લીધા, બંનેના તાપમાન भी સરખા રાખ્યા. મતલબ મારી ભૂલકા પાર્ટી જોજો બેટા, મજા આવશે. મારી ભૂલકા પાર્ટી શું કર્યું મેં એકમ દળ લીધું, એકમ તાપમાનનો તફાવત લીધો. આપવી પડતી ઉષ્માનો જથ્થો, એને આપણે હવેથી યાદ રાખજો, નામ આપશું વિશિષ્ટ ઉષ્મા, જેને હું એસ વડે દર્શાવીશ. ઘણા બધા સિમ્બોલ અલગ અલગ છે બેટા. એકમ દળ, એકમ તાપમાનના તફાવત દીઠ આપવી પડતી ઉષ્મા. કિલોગ્રામ, કેલ્વિન તો ઉપર જૂલ. બીજો એકમ આવો પણ બનાવી શકો છો, કેલરી કિલોગ્રામની જગ્યાએ ગ્રામ, સેલ્સિયસ.
ક્લિયર માય ભૂલકા પાર્ટી? પાણીની વિશિષ્ટ ઉષ્મા જૂલ કેલેરી ગામમાં 4120 જૂલ પર કેજી ઇન્ટુ કેલ્વિન અને કેલરી 1 કેલરી ગ્રામ સેલ્સિયસ. બરફની વિશિષ્ટ ઉષ્મા આ 0.5 છે, 0.5 કેલરી ગ્રામ પર સેલ્સિયસ. અને આ એનું અડધું કરજો ને બેટા, 4120 નું અડધું કરો તો 4186 4186 અને પાણીની છે 2060. આ વિશિષ્ટ ઉષ્મા બેટા યાદ રાખવાની છે આપણે. આ વિશિષ્ટ ઉષ્મા આ રીતે યાદ રાખવાની છે. ત્યારબાદ આપણને જે સૂત્ર મળ્યું S બરાબર Q છેદમાં M ડેલ્ટા T. ઘણી બધી વખત એવું થાય કે કોઈ પ્રક્રિયા થઈ રહી છે, એ પ્રક્રિયા વખતે તાપમાનમાં ફેરફાર જ ના થાય તો S બરાબર Q ના છેદમાં M ઇન્ટુ 0, તો વિશિષ્ટ ઉષ્મા અનંત હોય. કોઈ પ્રક્રિયા એવી છે કે જેમાં ઉષ્માનો વિનિમય જ નથી થતો તો બેટા વિશિષ્ટ ઉષ્મા 0 લઈ લેવાની. ક્લિયર? વિશિષ્ટ ઉષ્માનો તાપમાન સાથેનો સંબંધ વ્યસ્ત છે, આપણે કન્સેપ્ટ ક્લિયર કરવાનો. બીજું, આના પરથી આપણે આવું પણ સૂત્ર બનાવી શકીએ, Q ઇઝ ઇક્વલ ટુ MS ડેલ્ટા T. ઘણી બધી વખત આના પરથી આવું પણ સૂત્ર બનાવી શકીએ, dq બરાબર MS dt. ટેકિંગ બોથ સાઇડ ઇન્ટિગ્રેશન, તો dq નું થશે Q, M અચળ, જળનો જથ્થો. આવા પણ સૂત્ર બની શકે છે બધા. મેં શું કર્યું, S ને સૂત્રનો, Q ને સૂત્રનો કરતા બનાવ્યો MS ડેલ્ટા T. આના પરથી આ સૂત્ર બનાવ્યા બેટા મેં. સ્ક્રીનશોટ પાડવાનો સમય બેટા આપણે જોડે રાખશું, અત્યારે નહીં કરીએ. હવે બેટા મેં શું લીધું, મેં એકમ દળ લીધું. એકમ તાપમાન દીઠ આપવી પડતી ઉષ્માને મેં વિશિષ્ટ ઉષ્મા કીધી. પણ હું વાયુ માટે જ્યારે વાત કરીશ ત્યારે બેટા વાયુની અંદર દળ ના આવે, મોલ આવે. શું આવે? મોલ આવે. તો એકમ મોલ નું તાપમાન વધારવા આપવી પડતી ઉષ્માને મોલાર વિશિષ્ટ ઉષ્મા કહેવાય. મોલાર વિશિષ્ટ ઉષ્મા, જેને આપણે બેટા દર્શાવીશું C વડે. Q છેદમાં મ્યુ તાપમાન ડેલ્ટા T. અહીંયાથી બેટા Q ને સૂત્રનો કરતા બનાવો મ્યુ C ડેલ્ટા T. ક્લિયર? આ બની મોલર વિશિષ્ટ ઉષ્મા. એટલે આપણા માટે બે વસ્તુ આવી, વિશિષ્ટ ઉષ્મા અને મોલાર વિશિષ્ટ ઉષ્મા. પણ એટલે આને આપણે S વડે દર્શાવ્યો, આને આપણે C વડે દર્શાવ્યો. પણ ઘણી બધી વખત છે ને આવું સૂત્ર યુઝ કરી નાખે MC ડેલ્ટા T. તો ત્યારે તમે આ C ને વિશિષ્ટ ઉષ્મા જ સમજજો બેટા. ઘણી બધી વખત MC ડેલ્ટા T સૂત્ર યુઝ કરે તો તમે આ C ને વિશિષ્ટ ઉષ્મા જ સમજજો, કારણ કે દળ આવ્યું. ક્લિયર? ઘણી બધી વખત કોઈ બી કઈ જગ્યા પર S ને ઘણીવાર C વડે રિપ્રેઝેન્ટ કરેલો હોય છે કોઈ બી જગ્યા પર, ત્યારની વાત થઈ બેટા. ઓકે માય ભૂલકા પાર્ટી? ઓકે ચલો હવે મારા ભૂલકાઓ હું મોલાર વિશિષ્ટ ઉષ્માના બે પાર્ટ કરું છું, ધ્યાન આપજો. કેમ બે પાર્ટ? એનું રીઝન સમજાવું છું.
આપણે આનું સૂત્ર એવું લખ્યું, આપણે સૂત્ર બેટા આવું લખ્યું કે મોલાર વિશિષ્ટ ઉષ્મા એટલે તાપમાન વધારવો. હવે તાપમાન તમે બે રીતે વધારી શકો છો. દબાણ અચળ રાખો તો કદ તાપમાનના સમપ્રમાણમાં, અને જો કદ અચળ રાખો તો માય ભૂલકા પાર્ટી દબાણ તાપમાનના સમપ્રમાણમાં. મતલબ તમે કદ વધારો એટલે તાપમાન વધશે, તમે દબાણ વધારો એટલે પણ તાપમાન વધશે. તો ત્યારે તમે દબાણ અચળ રાખેલું છે એટલે આવી વિશિષ્ટ ઉષ્માને અચળ દબાણે મોલાર વિશિષ્ટ ઉષ્મા કહે છે. સીપી ક્યુ, સમજો બેટા, ક્યુ મ્યુ ડીટી. હવે ઘણી બધી વખત આને આમ પણ લખાય ડીક્યુ બાય ડીટી. મ્યુ બરાબર 1 મોલ લીધા છે, મ્યુ બરાબર 1 મોલ લીધા છે. અચળ કદે મોલાર વિશિષ્ટ ઉષ્મા, મતલબ એનું નામ આપણે સીવી આપશું. સૂત્ર તો આ જ ક્યુ મ્યુ ડીટી. મેં કીધું મોલ 1 લો તો ડીક્યુ બાય ડીટી થયું. અહીંયા શું અચળ રાખ્યું છે? કદ અચળ છે બેટા. અહીંયા શું મેં અચળ રાખ્યું છે? દબાણ અચળ રાખ્યું છે. માય ભૂલકા પાર્ટી, આ જે સીપી છે ને, સીપી એનું સૂત્ર મુક્તાના અંશો વાળું આવું આવશે. હું પછી આની સાબિતી આપીશ, અત્યારે તમારે એક્સેપ્ટ કરવાનું છે. અને સીવીનું સૂત્ર બેટા FR બાય 2 આવશે. સીપીનું સૂત્ર FR બાય 2 પ્લસ આર અને સીવીનું સૂત્ર FR બાય 2 આવશે. તો સીપી માઇનસ સીવી કરો બેટા, તો FR બાય 2 પ્લસ આર માઇનસ FR બાય 2. આવું તો ખબર પડે ને. ઉડી ગયું એટલે આન્સર આવ્યો આર. મતલબ સીપી માઇનસ સીવીનું સૂત્ર આવ્યું બેટા આર. આ જૂલમાં લેવાનું, જૂલમાં હોય ને ત્યારે આ. અને સીપી માઇનસ સીવી બરાબર કેલેરીમાં હોય ને, કેલેરીમાં તો હમણાં આપણે ભણ્યા એને જે વડે ડિવાઈડ કરવાનું. ત્યારબાદ મારા ભૂલકા પાર્ટી સીપી અને સીવીનો જે ગુણોત્તર છે ને એને આપણે ગામા વડે દર્શાવશું. કેના વડે? ગામા. આ યાદ રાખજો, સીપી અને સીવીનો જે તમે ખબર હોય તો આપણે પેલી પ્રક્રિયા ભણેલા લાપ્લાસનો સુધારો, ત્યાં ગામા આવેલું યાદ હોય તો, પીવી રેસ ટુ ગામા, એ જ ગામા છે આ સીપી બાય સીવી. હમણાં આપણને સીપી એટલે શું મળ્યું હતું? સીપી એટલે FR બાય 2 પ્લસ આર મળ્યું હતું, અને સીવી એટલે શું મળ્યું હતું? FR બાય 2. હવે થોડુંક હું આને ડીપમાં જો તો ગામા ઇઝ ઇક્વલ ટુ સીપી બાય સીવી, FR બાય 2 અપોન FR બાય 2 પ્લસ આર ના છેદમાં FR બાય 2. આવડી ગયું એટલે 1 આવ્યું. આર આર કટ, બગડો ઉપર ગયો. ગામા ઇઝ ઇક્વલ ટુ 2 બાય એફ. આવું સૂત્ર મળ્યું. મતલબ સીપી અને સીવીના ગુણોત્તરને ગામા કહેવાય, અને એનું જે સૂત્ર મળ્યું એ મળ્યું 1 પ્લસ 2 બાય એફ. આ મુક્તાના અંશો સ્વરૂપે મળ્યું. હવે બેટા સ્ક્રીનશોટ લેવાનો ટાઈમ થઈ ગયો છે, પછી પાછું બધું ફરીવારથી સમજાવું છું, ચિંતા ના કરતા બેટા, બધું ફરીવારથી લઉં છું. બહુ બધું ભણી ગયા આપણે. ચલો ફર્સ્ટ સ્ક્રીનશોટ લો. હું નંબરિંગ કરતો જાઉં છું એટલે ભૂલ ના પડે. રાઈટ. થોડુંક ધીરજ રાખજો, હું તમને કહું ને ત્યારે જ બીજો પાડજો બેટા, ઉતાવળ ના કરતા હા બેટા.
आ बीजो, आ त्रीजो, आ चौथो, आ पांचमो, आ छठो। कोई कंटाळो लाववानी जरूर नहीं बेटा, कोई कंटाळो लाववानी जरूर नहीं। ध्यान आपजो बेटा। जो फरीवारथी मैं सौथी पहला तमने भणाव्युं उष्माधारिता। उष्माधारिता એટલે એકમ તાપમાન દીઠ આપવો પડતો ઉષ્માનો જથ્થો। પછી મેં તમને ભણાવ્યું વિશિષ્ટ ઉષ્મા, તો એકમ દળ એકમ તાપમાન દીઠ આપવો પડતો ઉષ્માનો જથ્થો। અને મોલાર વિશિષ્ટ ઉષ્મા મેં ભણાવી, તો એકમ મોલ દીઠ આપવો પડતો ઉષ્માનો જથ્થો। તો અહીંયા જો, અહીંયા સૂત્ર બન્યું Q બરાબર HC ડેલ્ટા T, અહીંયા સૂત્ર બન્યું Q બરાબર MS ડેલ્ટા T, અહીંયા તમારું Q નું સૂત્ર બન્યું MC અને મ્યુC ડેલ્ટા T। હવે આની અંદર બે વસ્તુ લીધું, અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા, અચળ દબાણે લીધું તો Q નું સૂત્ર બન્યું મ્યુCP ડેલ્ટા T। અને બેટા અચળ કદે વિશિષ્ટ ઉષ્મા લીધી તો તમારું સૂત્ર બન્યું મ્યુCV ડેલ્ટા T। બસ ધેટ્સ એન્ડ। CP નું સૂત્ર FR/2 પ્લસ R, CV નું સૂત્ર FR/2, CP અને CV ના બાદબાકીને R વડે દર્શાવશું, CP અને CV ના ગુણોત્તરને ગામા વડે, જેનું સૂત્ર મળ્યું 1 + 2/f, F4 મુક્તાના અંશો। આટલું ક્લિયર થયું બેટા? હા કે ના? વચ્ચેના કન્સેપ્ટ લખશો એટલે બધું આવડશે, ડોન્ટ વરી। CP અને CV પર ફોકસ કરો। CP અને CV એ મોલાર વિશિષ્ટ ઉષ્મા જ છે બેટા, બંને માટે એકમ મોલ જ લેવાનો, પણ એક અચળ દબાણે પ્રક્રિયા કરવાની, એક અચળ કદે પ્રક્રિયા કરવાની। આપણે ગેલ્યુસેક અને ચાર્લ્સનો નિયમ ભણ્યા ને, દબાણ તાપમાનના સમપ્રમાણમાં, કદ તાપમાનના સમપ્રમાણમાં, તો એ જ કન્ડિશન બેટા મેં યુઝ કરી છે। ઇઝ ધેટ ક્લિયર? ગીવ મી અ રિપ્લે। સમજમાં આવ્યું બેટા? ઓકે, વેરી ગુડ। હવે જો ધ્યાન આપજો, જો ધ્યાન આપજો બેટા, મારે ભણાવો ને બેટા। એક વસ્તુ ખાલી કરાવડાવી દઉં છું। શું? તો કે આપણે હમણાં એક પરિમાણિક લીધા, દ્વિપરિમાણિક રિજિડ રોટર, એટલે આપણો જે આ જે ગ્રાફ હતો ને, આ ગ્રાફ જો આની અંદર બેટા ટેબલ આગળ વધારી દો। થોડું તમને દેખાશે નહીં, મને બી ખબર પડે છે ક્લિયર, પણ મારે બેટા વધારવા માટે આવું કરવું જ પડશે। CP જેનું સૂત્ર હતું FR/2 પ્લસ R, CV જેનું સૂત્ર હતું FR/2 અને ગામા એટલે CP/CV યા તો 1 + 2/f। જો અહીંયા
મુક્તાના અંશો 3 છે, 3 મૂકો. 3r/2 પ્લસ r કેટલા આવે બેટા? 2 એકા 2 ને 3 5r/2. સીવી કેટલા આવે? 3r/2. 1 પ્લસ 2/f. એફની જગ્યાએ 3 મૂક્યા. 3 એકા 3 ને 2 5. 5/3. યા તો આ બંનેનો ભાગાકાર લો, આનો નાનો ભાગાકાર લો. CP/CV છે એટલે જો હજુ ઘણાને ખબર ના પડે એને સમજાવું. CP નું સૂત્ર FR/2 પ્લસ R છે. હવે બેટા મેં 3 લીધા, 3 તો 2 એકા 2, 2 ને 3 5. રાઈટ. CV નું સૂત્ર મારા ભૂલકાઓ આપણી જોડે છે FR/2. તો F ની જગ્યાએ 3 મૂકે એટલે 3R/2 થયા. હવે ગામાનું સૂત્ર આપણી જોડે શું છે? CP/CV એટલે 5R/2 છેદમાં 3R/2. R કટ 2 કટ 5/3. યા તો આપણી જોડે ગામાનું સૂત્ર છે 1 + 2/f. તો 1 + 2/f. f ની જગ્યાએ 3. 3 એકા 3 ને 2 5. 5/3. ચલો બેટા સ્ક્રીનશોટ લઈ લો આનો પહેલા એક વખત. આ બધાને ખબર પડી? ગીવ મી અ રિપ્લે. અમે જે કેલ્ક્યુલેશન કર્યું એ તો સમજાયું કે ના સમજાયું? આવી ગણતરીઓ તો ખબર પડી હોય ને બેટા? મેં બીજી વાર કરાવી. હું કશું જ નથી કરતો બેટા, હું એફ ની જગ્યા પર તગડો મૂક્યો, તગડો. ચલો એફ ની જગ્યા પર પાંચડો મૂકો, પાંચડો. પાંચડો તો સીપી શું આવશે? સીપી શું આવશે 5 મૂકવાથી? ગીવ મી અ રિપ્લે બેટા. 5 મૂકવાથી સીપી શું આવશે? 5 મૂકવાથી સીપી શું આવશે? એફ ની જગ્યા પર 5. 5 2 એકા 2 ને 5 7R/2 પરફેક્ટલી. ચલો સીવી શું આવશે? સીવી શું આવશે? 5R/2. ચલો ગામા બરાબર CP/CV. સેવન બાય 5 યા તો 1 + 2/f માં કિંમત મૂકો તો પણ મળી જશે. રેડી? તો મતલબ મારા ભૂલકાઓ હું અહીંયા આ ટેબલની અંદર મારા ભૂલકાઓ અહીંયા એવું લખું 5 છે તો આ મળ્યું મને 7R/2. આ મળ્યું મને 5R/2. અહીંયા હું 1 + 2/5 કરું તો મને મળ્યું 7/5. ચલો 7 મૂકો તો આન્સર શું આવશે? 7 મૂકો તો આન્સર શું આવશે? વેરી ગુડ. 9R/2. બેટા 9 આવે, 9 આવે ને બેટા, 9. અને આ 7R/2 અને આ થશે 9/7. 5 મૂકો તો પાછું 7R/2, 5R/2 અને આ 7/5. 6 મૂકશો તો 8R/2. This is the 6R/2 અને આ થશે બેટા 8/6 યાની કે 4/3. મતલબ આ ટેબલમાં આપણે એક પોર્શનને બેટા વધારવાથી આપણું ટેબલ કેટલું મસ્ત બની ગયું છે. હવે આનો સ્ક્રીનશોટ લો. મતલબ આ તમારો કન્સેપ્ટ છે ને બેટા બહુ મસ્ત બની ગયો. જો આખો કન્સેપ્ટ પરફેક્ટ બની ગયો કહેવાય આને. ઓકે ચલો વેરી ગુડ બેટા. હવે લાસ્ટ મારા ભૂલકાઓ, અણુની કુલ ऊर्जा यानी कि आंतरिक ऊर्जा एक अणुनी
ની ઉર્જાને બેટા આપણે ઈ એવરેજ કહીએ છીએ, સરેરાશ કહેવાય. તો કેટલા અણુ હોય ટોટલ? n અણુની ઉર્જા, બસ એનું નામ આંતરિક ઉર્જા, ઇન્ટરનલ એનર્જી. તો તમને એટલી ખબર પડે કે આંતરિક ઉર્જા એટલે n ગુણ્યા સરેરાશ ઉર્જા. રાઈટ. હું આને ઈ ઇન્ટરનલ કહીશ, યા તો ઈ ટોટલ કહો, ઈ એવરેજ. માય ભૂલકા પાર્ટી, આ તમને કેટલું મળ્યું હતું? F/2 kBT. જોજો બેટા, સૂત્ર બનવા જઈ રહ્યા છીએ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ KB? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ KB? R/Na. માય ભૂલકા પાર્ટી, હું હવે એક સ્ટેપ બનાવવા જઈ રહ્યો છું. F/2 n/Na. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ n/Na? ઇટ્સ અ મ્યુ. આ મળી બેટા આપણને ટોટલ ઉર્જા. ઘણી બધી વખત આને ઘણા લોકો યુ વડે દર્શાવે છે. આપણી ચોપડીમાં જ યુ લખ્યો છે. મારા ભૂલકાઓ, હજુ એક સૂત્ર આનું બને. જો તમે બનાવવા માંગતા હોય તો કોન્સન્ટ્રેટ કરજો બેટા. હું તમને જે સ્ટેપ કહું, F/2 ઇન્ટુ મ્યુ એટલે શું લખાય? FR/2 એટલે શું લખાય બેટા? ગીવ મી અ રિપ્લે. FR/2 એટલે શું લખાય બેટા? FR/2 કોનું સૂત્ર છે? વેરી ગુડ, CV. તો મ્યુ CVT. જો હું ડેલ્ટા યુ લઉં, યાની કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર, તો તમારે શું લખવું પડે? F/2 મ્યુ R ડેલ્ટા T. યા તો શું લખવું પડે? મ્યુ CV ડેલ્ટા T. શું લખવું પડે? મ્યુ CV ડેલ્ટા T. આ બંને શું છે બેટા? આંતરિક ઉર્જામાં થતા ફેરફાર કીધો. ઓકે ઓકે. તો બેટા આને આપણે સ્ક્રીનશોટમાં લઈએ મસ્ત મજાનું. તો માય ભૂલકા પાર્ટી, જસ્ટ અ મિનિટ, કવર કરીએ. યસ, ટેક અ સ્ક્રીનશોટ. अच्छा वाला स्क्रीनशॉट. જોજો, હવે હું તમને કન્ફ્યુઝ કરવા જઈશ. હવે હું તમને કન્ફ્યુઝ કરીને આગળ વધારીશ. શું? તો ધ્યાન આપજો. જો આપણી જોડે અચળ દબાણે અને અચળ કદ ક્યુનું સૂત્ર આપણે શું લખવાનું? મ્યુ CV CP ડેલ્ટા T. અને અહીંયા શું લખવાનું? મ્યુ CV ડેલ્ટા T. પણ આંતરિક ઉર્જાનું તો સૂત્ર આમ જ લખવાનું, મ્યુ CV ડેલ્ટા T. અહીંયા પણ આંતરિક ઉર્જાનું સૂત્ર નહીં બદલાય, મ્યુ CV ડેલ્ટા T જ થશે. આ બે વસ્તુ પર ફોકસ કરજો. એટલે અચળ કદે Q અને E સમાન થયા. જુઓ, અચળ દબાણે સમાન નથી. એક CP છે, એક CV છે. આ ભૂલકાઓ સમજાયું? તો મારી ભૂલકાઓ, હું અહીંયા Q માઇનસ E લઉં તો મ્યુ ડેલ્ટા T કોમન નીકળે. CP માઇનસ CV એટલે R થાય, એટલે મ્યુ R ડેલ્ટા T થાય. ખબર પડી? ઉષ્મા અને આંતરિક ઉર્જામાં થતો ફેરફાર મ્યુ R ડેલ્ટા T થયો બેટા, મ્યુ R ડેલ્ટા T. જો બધા તોડ છે કે સ્ક્રીનશોટ, આ બધા તોડ છે. કન્સેપ્ટને અલગ અલગ રીતે સમજાવવાના તોડ છે. મેં તમને હજુ બી કહું છું, એવરેજનું સૂત્ર F/2 kBT. કુલ આંતરિક ઉર્જા નું સૂત્ર F/2 મ્યુ RT. બંનેની ઉર્જા તાપમાનના સમપ્રમાણમાં છે. મને દેખાઈ રહી છે. બંનેની ઉર્જા તાપમાનના સમપ્રમાણમાં છે.
મને આટલું દેખાય છે મારા ભૂલકાઓ. એનો આધાર રેડી, ઉર્જાનો આધાર દબાણ કે તાપમાન પર નથી મારા ભૂલકાઓ, પર નથી, પર નથી, પર નથી. ખબર પડી બધાને? કોઈને સ્ક્રીનશોટ લેવાનો બાકી હોય તો લઈ લેજો બેટા. ઓકે, તો જો કાલે કુંજ પટેલ કઈ રીતે તૈયારી કરશું બધાય? જો આ રીતે યાદ રાખવાનું. શું જો આ રીતે કે તાપમાનનો સ્કેલ Tx માઇનસ લોઅર ટેમ્પરેચર છેદમાં અપર ફિક્સ પોઈન્ટ માઇનસ લોઅર ફિક્સ પોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. રાઈટ, આ તાપમાનનો સ્કેલ હતો. ડેલ્ટા એલ બરાબર એલ આલ્ફા ડેલ્ટા ટી, ડેલ્ટા એ બરાબર बीटा ए डेल्टा टी, डेल्टा वी बराबर गामा वी डेल्टा टी, बीटा बराबर 2 अल्फा, गामा बराबर 3 अल्फा. एवरीथिंग इज क्लियर. डी रो बराबर माइनस गामा रो dt. क्लियर? બોયલનો નિયમ P ચાલે છે 1/v. તાપમાન અચળ ચાર્લ્સ ગેલિસેકનો નિયમ. સમાન તાપમાને સમાન દબાણે બધું સમાન હોય છે. મ્યુ બરાબર m/mo n/na. PV બરાબર મ્યુ RT માં મ્યુ બરાબર m/mo મૂક્યો તો P બરાબર rho RT/mo મળ્યું. PV બરાબર મ્યુ RT માં મ્યુ બરાબર n/na મૂક્યું તો PV બરાબર કેપિટલ N kBT અને P બરાબર સ્મોલ n kBT. આવા બે સૂત્ર મળ્યા. વાયુની ઘનતા ρ બરાબર સૂત્ર મળ્યું nm, સ્મોલ nm. n ની જગ્યાએ P/kBT મૂક્યા. આ પણ એક સૂત્ર મળ્યું. તમે જોજો, બનાવેલા છે સૂત્ર. ક્લિયર? ત્યારબાદ કોઈ અણુ દિવાલ સાથે અથડાય તો વેગમાનમાં થતો ફેરફાર 2mvx જેટલો હોય. અણુની સંખ્યા કઈ રીતે શોધવી? n = n × v. કદ ગુણ્યા કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, લંબાઈ એટલે વેગ ગુણ્યા સમય. એને vx ડેલ્ટા ટી માં અડધા ગયા હતા અડધા પાછા હતા. દબાણનું સૂત્ર શું મળ્યું હતું? 1/3 ρv². 1/3 ρv બાર સ્ક્વેર. અને ત્યાં vrms નું સૂત્ર મળ્યું હતું √3p/ρ. ધેટ્સ એન. પછી નવા સૂત્રમાં p બરાબર 2/3 ગુણ્યા e. તો e શું છે? એકમ કદ દીઠ અણુની ઉર્જા. પછી બેટા મેં આપણે એને બે બનાવવાના, સરેરાશ અને કુલ. તો સરેરાશનું સૂત્ર બન્યું બેટા f/2 kBT, નોટ અબ 3/2 નહીં, હવે f/2. હવે 3 નહીં આવે, f આવશે. f/2 kBT અને f/2 મ્યુ RT. સરેરાશ f/2 kBT, પેલું f/2 મ્યુ RT. vrms નું સૂત્ર √3 kBT/m, ત્યાં √3 RT/mo. આ બધા સૂત્ર આપણને મળ્યા. મુક્તાના અંશો એટલે શું? કેટલી રીતે આપણે ઉર્જાનો સંગ્રહ કરી શકીએ એનું નામ મુક્તાના અંશો. એક પરિમાણ હોય તો 3, દ્વિપરિમાણ હોય તો 5, દ્વિપરિમાણ રિજિડ રોટર હોય તો 5 અને દ્વિપરિમાણ ખાલી હોય CO તો 7. ઓરડાના તાપમાને દોલન પણ કરે. એમાં રેખીય ગતિના 3, ચાક ગતિના 2 અને દોલિત ગતિના 2, એમ ટોટલ 7 થયા. તમને આમ પણ પૂછે કે દ્વિપરિમાણિક રિજિડ રોટરમાં ચાક ગતિના મુક્તાના અંશો કેટલા? તો તમારો આન્સર 2 જ આવે, કારણ કે સ્પેસિફાઈ કર્યું ચાક ગતિના કેટલા. ત્રિપરિમાણિક રેખીય હોય તો 3 + 2, ત્રિપરિમાણિક અરેખીય હોય તો 3 + 3. ક્લિયર? ઉષ્માધારિતાનું સૂત્ર મળ્યું Q/ΔT એકમ તાપમાન માટે. એકમ દળ લીધો તો એનું નામ વિશિષ્ટ ઉષ્મા આપ્યું Q/m ΔT અને મ્યુ લીધો તો એનું નામ C આપ્યું. બધામાંથી Q ને સૂત્રના કરતા બનાવો. Q = ms ΔT, Q = μc ΔT. એમાં અચળ દબાણે લો તો μcp ΔT, અચળ કદે લો તો μcv ΔT. અને આંતરિક ઉર્જાનું તો સૂત્ર મળી જ ગયું, μcv ΔT. આંતરિક ઉર્જાનું સૂત્ર પણ શું? μcv ΔT. cp નું સૂત્ર શું? fr/2 + r. cp નું cv નું સૂત્ર શું? fr/2. cp - cv r થાય. જૂલમાં, કેલરીમાં લો તો r/j કરવો પડશે, કારણ કે j વડે ડિવાઈડ કરવો પડશે. ત્યારબાદ આપણે શું ભણ્યા? cp/cv ના રેશિયોને ગામમાં કીધો 1 + 2/f. બધાને મુક્તાના અંશો એમાં મૂકી દીધા. બધામાં f ની કિંમત 3, 5, 7 લઈ તો બધાના કિંમતો પણ મળવા મળ્યા. ઓકે, હવે બેટા બંચ રેડી થઈ ગયું. હવે સૂત્રોનું બંચ રેડી થઈ ગયું. બીજી કિંમત, પાણી માટે વિશિષ્ટ ઉષ્માની કિંમત 1 કેલરી પર ગ્રામ સેલ્સિયસ.
ક્લિયર? અને બીજું ગોટ ધેટ પોઈન્ટ. બરફ માટે 0.5. ઓકે, તો આટલો કન્સેપ્ટ રેડી કરીને બેટા આવજો, તો કાલે મજા આવશે થોડી. પછી દાખલીઓ ગણવામાં આનંદ જ થયા કરશે. પછી તમારી દાખલીઓ ફટાફટ જશે બેટા, કશું જ અઘરું નથી પછી. ઓકે ભૂલકા પાર્ટી, તો ચલો કાલે મળીએ. સૂત્ર રેડી કરીને આવજો બેટા.